રાજકોટ શહેરમાં બિસ્માર અને ખાડાવાળા રસ્તાઓને રિપેર કરવા માટે આજ રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર દરખાસ્તને મંજૂરી મળી ચૂકી છે. પરેશ પીપળિયા સ્ટેન્ડિંગ ચેરમેને તેઓને જ્યારથી નિમણૂક થઈ છે તેઓ સતત લોક કલ્યાણના કામોમાં રસ દેખાવતા હોય છે. ત્યારે ગત ટર્મમાં જ્યારે ચોમાસાની અંદર અધ કરોડોના ખર્ચે જે રોડ રસ્તાના કામમાં તમામ રાજકોટના રસ્તાઓને રિપેર કરવાની જે વાત હતી ક્યાંક રહી ગયા હોય, ત્યારે આ નવનિયુક્ત ચેરમેને ફરી એકવાર આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આધુનિક ટેકનોલોજીથી પેચવર્ક કરી અને જે ખાડા બુરવાના છે તેનું કામ હાથ ધરાય તે માટે આજે મંજૂરીની મોહર મારી છે. આવો સાંભળીએ શું કહ્યું પરેશભાઈ પીપળિયાએ. ગયા વર્ષનું મને અંદાજો નથી, પણ આ એજન્સી જે છે એમને 2 વર્ષ સુધી આ જે ટ્રેચરથી જે ખાડા પૂરવાનું કામ કરશે તે ભવિષ્યમાં પાછું એ ખાડામાં કાંઈ પણ ઇસ્યુ નહીં આવે બાંહેધરી લીધી છે. અને આ મશીન જે છે એ માત્ર ચોમાસા દરમિયાન જ કામ કરતું હોય, એટલા માટે ચોમાસામાં આપણે ડામરને નથી કરી શકતા. આ કામને આપણે મંજૂરી આપી છે. અંદાજિત 4.5 કરોડ જેવો ખર્ચ થશે રાજકોટના બધા રસ્તા સિવાય કે નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે હશે નહીં. એ ચોમાસું પૂર્ણ થયા બાદ એજન્સીને સૂચના આપશું, અધિકારીશ્રીઓને સૂચના આપશું કે ચોમાસા બાદ એ કામગીરી ચાલુ કરે. શહેરની અંદર બિસ્માર અને ખાડાવાળા રસ્તાઓનું ચોમાસાની અંદર જ કામ થઈ જાય તે માટે જે અત્યાધુનિક ટેકનોલોજીથી કામ શરૂ થશે તેની પાછળનો 4 કરોડ રૂપિયાનો જે અંદાજિત ખર્ચ છે તેને હવે મંજૂરી મળી ચૂકી છે. શહેરના લોકોને બિસ્માર અને ખાડાવાળા રસ્તામાંથી તાત્કાલિક ધોરણે રાહત મળે તે પ્રકાર માટેના અત્યારે તંત્રએ કામગીરી હાથ ધરી છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, પુંછાબ ડિજિટલ, રાજકોટ.